પાટણ જિલ્લામાં ભર ઉનાળે હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા મેઘગર્જના સાથે ઝરમર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ પાટણમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। એક તરફ લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। પાટણ શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું। આકાશમાં કાળા ઘેરા વાદળો છવાઈ જતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો। મેઘગર્જના સાથે ઝરમર વરસાદ શરૂ થતાં રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને ઠંડકનો અનુભવ થયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ આ કમોસમી વરસાદ છે જે પશ્ચિમી વિક્ષેપના કારણે જોવા મળી રહ્યો છે। એક તરફ લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે, પરંતુ ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે। તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે। આગામી દિવસોમાં પણ હવામાનમાં આવા જ પલટા જોવા મળી શકે છે, ત્યારે ખેડૂતો માટે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।